સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। હવે આપણે એક શીખશું સ્વીટ ડિશ જેનું નામ છે સેવની બિરંજ। સૌપ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરીએ, ત્યારબાદ તેમાં 2 થી 3 ટેબલસ્પૂન ઘી નાખીશું। ઘી થોડુંક ગરમ થાય એટલે ગેસ એકદમ મીડિયમ તાપે લઈએ અને અંદર સેવ નાખી દઈએ, વર્મિસેલી કે સેવ। એકદમ ધીમા તાપે સેવને આપણે લાઇટ પિંક કલરની કરવાની છે, આછી ગુલાબી થાય ત્યાં સુધી શેકવાની છે। તમે જોઈ રહ્યા છો કે સેવ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે આપણે એની અંદર ગરમ પાણી એડ કરીશું। ગરમ પાણી એડ કરવાથી સેવ છે એ ઝડપથી પાકી જાય છે। ધીમાથી મધ્યમ તાપે આપણે ગરમ પાણીમાં સેવને બાફવાની છે અને સતત હલાવતા રહેવાનું છે એટલે સેવ એકબીજા સાથે ચોંટી ન જાય। આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને જ્યારે આ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે જ આપણે એની અંદર કિશમિશ નાખી દઈશું, જેથી કિશમિશ છે એ પણ આ ગરમ પાણી સાથે ફૂલી જાય અને સરસ રીતે બફાઈ જાય। હવે આપણે એની અંદર લગભગ અડધી વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે। તો આપણી સેવની બિરંજ તૈયાર છે। ગેસ બંધ કરી દઈશું અને આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢીએ। આપણી સેવની બિરંજ તૈયાર છે। હવે આપણે કાજુ અને બદામથી ગાર્નિશ કરીશું। કાજુ બદામ ઓપ્શનલ છે, તમારી પાસે કાજુ બદામ ન હોય ઘરમાં તાત્કાલિક તો કિશમિશ નાખીને પણ તમે તૈયાર કરી શકો છો। તો તૈયાર છે સેવની બિરંજ। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।